જો આવી રીતે મગની દાળ બનાવશો ને તો ઘરમાં જે નહીં ખાતા હોય તે પણ ખાવા લાગશે. સૌથી પહેલા એક તપેલી લેશું, તેની અંદર પાણી નાખીને મીઠું નાખી દઈશું અને તેને ગરમ આંધણ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે મગની દાળ લઈશું અને તેને સારી રીતે સાફ કરીને 2 થી 3 વાર સારા પાણીએ ધોઈ નાખશું. અને મગની દાળ ધોવાઈ જાય એટલે જે આપણે પાણીનું આંધણ મૂક્યું હતું ગરમ થવા માટે તેની અંદર નાખી દઈશું અને બફાવા માટે છોડી દઈશું. અહીંયા મગની દાળ બફાઈ ગઈ છે તો તેને નીચે ઉતારી લઈશું અને એક વાસણ લઈશું અને તેની અંદર તેલ નાખી દઈશું ગરમ થવા માટે. તેલ ગરમ થાય એટલે તેની અંદર હિંગ પાવડર, કાપેલી ડુંગળી અને આપસમાં સારી રીતે મિક્સ કરી નાખશું. પછી મીઠો લીમડો નાખી દઈશું અને પછી આદુ, લસણ, લીલા મરચાની પેસ્ટ નાખીને આપસમાં સારી રીતે મિક્સ કરી નાખશું. મિક્સ કરીને તેની અંદર કાપેલું ટમેટું નાખી દેવાનું છે. તેની અંદર હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર નાખીને આપસમાં સારી રીતે મિક્સ કરીને પછી આપણે તેની અંદર બાફેલી મગની દાળ નાખી દેવાની છે અને આપસમાં સારી રીતે મિક્સ કરીને ચડવા દેવાનું છે. જ્યારે દાળ ચડી જાય પછી વઘાર તૈયાર કરવાનો છે. તેલ લઈને તેની અંદર રાઈ નાખી દેવાનું છે. રાઈ સારી રીતે ફાટી જાય એટલે તેની અંદર આખું જીરું નાખી દેવાનું છે. પછી તેની અંદર વઘાણી પાવડર અને મીઠો લીમડો નાખી દેવાનો છે. પછી તેને દાળની અંદર વઘાર નાખી દેવાનો છે. તો મિત્રો અહીંયા મસ્ત મસાલેદાર આપણી મગની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. જો અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોને લાઈક અને એક ફોલો કરતા જજો.